कलाम साहिब के स्वामी जी आपने कमाल कर दिया। સ્વામી તમે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજમાં હું પણ બિલકુલ નહોતું. મેં એવું સાંભળ્યું છે કે અક્ષરધામ મંદિર, દિલ્હી અક્ષરધામ આટલું વિશાળ મંદિર બન્યા પછી સ્વામી રડી પડ્યા. શું કામ? દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટનમાં સ્વામીજી બેઠા હતા. એક તરફ વડાપ્રધાન મનમોહનસિંહજી બેઠા હતા, બીજી બાજુ રાષ્ટ્રપતિ કલામ સાહેબ બેઠા હતા અને ક્ષણ ખરેખર અદ્ભુત હતી. પછી કલામ સાહેબ છે ને પ્રમુખ સ્વામી મહારાજની પાસે આવી ગયા અને કલામ સાહેબ કે स्वामी जी आपने कमाल कर दिया, बड़ा अक्षरधाम बना दिया। तो स्वामी जी तरफ कलाम ने हाथ जोड़वा लागे कि नहीं हमने कुछ नहीं किया, हमारे गुरु योगी जी महाराज के संकल्प से हुआ है, भगवान के आशीर्वाद से हुआ है। अक्षरधामની ઘટનાની જો વાત કરું કે બધા સંતો એકવાર રૂમમાં બેઠા હતા અને બધા બોલ્યા કે સ્વામી આપે કમાલ કરી, અક્ષરધામ બહુ જ સરસ બનાવ્યું। તો તમે નહીં માનો જયભાઈ કે રાતના સમયે સારંગપુરમાં રૂમમાં આરામ કરવા જતા હતા અને એકદમ ઉદાસ થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ અને આંખોમાંથી અશ્રુ આવી